પંજાબની 170 બેઠકો ઉપર જામેલા ચૂંટણી જંગમાં શનિવારે ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનમાં સીલ થઈ ગયું છે। પંજાબમાં 70% કરતાં પણ વધારે મતદાન થયું છે। હવે પંજાબમાં પણ ત્રિકોણીયો જંગ છે, ત્યારે કોના ઉપર મતદારો રીઝશે તેનું ગણિત ઓપિનિયન પોલમાં રજૂ થઈ રહ્યું છે। પંજાબ વિધાનસભાની 170 બેઠકો માટે 4 ફેબ્રુઆરીએ મતદાન પૂર્ણ થયું। શરૂઆતમાં સુસ્તી બાદ બપોર બાદ મતદારોનો ધસારો મતદાન મથકો પર જોવા મળ્યો। પંજાબમાં સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું હતું। પંજાબમાં શિરોમણી અકાલી દળ અને ભાજપના ગઠબંધન સરકારને કોંગ્રેસ અને આપ સામે ટક્કર મળી રહી છે। પંજાબમાં ઉમેદવારોએ જીત માટે અમૃતસરમાં વહેલી સવારે સુવર્ણ મંદિર પ્રાર્થના કરી હતી। આ ઉપરાંત પંજાબના ઉપમુખ્યમંત્રી સુખવીરસિંહ બાદલે પણ સુવર્ણ મંદિરે શીશ નમાવીને પ્રાર્થના કરી હતી। પંજાબમાં અનેક સ્થળે ઈવીએમ મશીન ખોટકાયા તો ક્યાંક ઉમેદવારો અને તેમના સમર્થકો વચ્ચે અણબનાવ પણ સામે આવ્યા, જ્યારે પંજાબમાં સ્ટાર્સ પણ વોટિંગ દરમિયાન છવાયેલા રહ્યા। ક્રિકેટર હરભજન સિંહ સવારે મત આપવા પહોંચ્યા હતા, તો સૂફી ગાયક હંસરાજ હંસે પણ મત આપ્યો હતો અને અભિનેતા ગુરપ્રીત ગુગ્ગી પણ મતદાન મથકે પહોંચ્યા હતા। આ ઉપરાંત પંજાબના મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ પણ મતદાન મથકે પહોંચ્યા હતા। મત આપ્યા બાદ તેમણે જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો। भगौड़े लोग हैं को कहीं से आ जाते हैं, फसली फेरे हैं, इन्होंने पब्लिक को पता है बाद में मिलना ही नहीं। तो ये पब्लिक इन पर काज नहीं करते, देखने दुखने के लिए आ जाते हैं भी कौन है ये लोग। दल बदलू है, कितनी दफा इन्होंने सारों ने दल बदला। अमरिंदर सिंह ने 4 दफा दल बदला। क्यों दल बदलते हैं? अकाली दल में ये मिनिस्टर रहे हैं, हमारी प्रेसिडेंसी में इन्होंने काम किया है, तो ये दल बदलू लोग क्या जेन्युइन लोगों का मुकाबला। वो ड्रामे करने के लिए यहाँ है, जमानत जब्त करके इसको भेज देंगे। वो आम आदमी पार्टी के बारे में क्या कहेंगे आप? वो तो 3rd पोजीशन। बादल साहब, मनप्रीत बादल दावा कर रहे हैं कि जलालाबाद और लंबी सीट बड़े मार्जिन तो जीत रही है कांग्रेस। कौन? मनप्रीत बादल। अच्छा, दोनों सीटें तो तीसरे नंबर पे आई है, बड़ी मार्जिन ना तीसरे नंबर पे आ रही है। પંજાબમાં 170 બેઠકો માટે જંગ ખેલાયો છે, ત્યારે તેને લઈને થયેલા જુદા જુદા ઓપિનિયન પોલ્સમાંથી સુર તારવીએ તો ઓપિનિયન પોલ્સમાં અકાલી ભાજપના ગઠબંધનને ફટકો પડવાનું ગણિત મુકાયું છે, જ્યારે કોંગ્રેસ અને આપનું પરડું ભારે લાગી રહ્યું છે। પોલ્સ પ્રમાણે કોંગ્રેસને 27 થી લઈને 65 બેઠકો મળી શકે છે, જ્યારે આપને 33 થી લઈને 80 બેઠકો મળવાના આંકડા આ ઓપિનિયન પોલ્સમાં મુકાયા છે। માર્ચ 2016 થી લઈને ફેબ્રુઆરી 2017 સુધી અલગ અલગ ઓપિનિયન પોલ્સ અલગ અલગ રિસર્ચ જૂથો દ્વારા કરવામાં આવ્યા હતા અને સમય જતાં લોકોના વિચારો પણ બદલાતા જોવા મળ્યા। શરૂઆતના ઓપિનિયન પોલ્સમાં આપનું પલડું વધારે ભારે હતું, જ્યારે તાજેતરના પોલ્સ આપની અને કોંગ્રેસ વચ્ચે વધુ ટક્કર હોવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે। अलग अलग ओपिनियन पोल्स पर विगतवार नजर करिए। हफिंगटन पोस्ट सी वोटरे फेब्रुआरी 2017 में करेला सर्वे प्रमाणे अकाली भाजपना गठबंधन ने 11 बैठक मळी शके छे तेवी शक्यता व्यक्त करी हती, तो कांग्रेस ने 43 અને આપને 63 બેઠક મળવાની શક્યતા છે। જ્યારે આજ તક એક્સિસ દ્વારા જાન્યુઆરી 2017 માં કરાયેલા સર્વેમાં અકાલી ભાજપને 11 થી 15 બેઠક, કોંગ્રેસને 60 થી 65 બેઠક અને આપને 41 થી 44 બેઠક મળવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। વીડીપી એસોસિએટ્સના જાન્યુઆરી 2017ના ઓપિનિયન પોલ પ્રમાણે અકાલી ભાજપને 7 બેઠક, કોંગ્રેસને 44 બેઠક અને આપને 62 બેઠક મળવાની શક્યતા છે। તો ધ વીક હંસા રિસર્ચ પ્રમાણે અકાલી ભાજપને 28 થી 30 બેઠક મળી શકે છે, કોંગ્રેસને 49 થી 51 બેઠક મળી શકે છે, જ્યારે આપને ફાળે 33 થી 35 બેઠક જઈ શકે છે। ઇન્ડિયા ટુડે એક્સિસે જાન્યુઆરી 2017 માં કરેલા સર્વે પ્રમાણે અકાલી ભાજપને 18 થી 22 બેઠક, કોંગ્રેસને 15 બેઠક અને આપને 93 બેઠક મળી શકે છે। ઓપિનિયન પોલ્સ પરથી એક વાત તો સ્પષ્ટ કરી શકાય છે કે અકાલી ભાજપ ગઠબંધનના સુપડા સાફ થઈ જાય તેવું લાગી રહ્યું છે। હવે આપ અને કોંગ્રેસ વચ્ચે કોણ બાજી મારે છે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।